રાજકારણ ગરમાયું છે। રાજકોટમાં ભાજપના મહિલા નેતા દ્વારા ગંભીર આક્ષેપો કરાઈ રહ્યા છે। મનપાના શાસક પક્ષના નેતાઓ દ્વારા આ આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં શાસક પક્ષના નેતાને બદનામ કરવાના પ્રયાસ થતા હોવાનું રટણ। લીલુબેન જાદવની સંદેશ ન્યૂઝ સમક્ષ કબૂલાત, જેમાં મારી છબી ખરડવાનો પ્રયાસ થતો હોય તે પ્રકારનો આક્ષેપ તેમના દ્વારા થયો છે। મને બદનામ કરવાનો પ્રયાસ થતો હોય તેવું પણ આ લીલુબેન જણાવી રહ્યા છે। સમય આવીએ હું તમામ ખુલાસા કરીશ તે પ્રકારની બાબત પણ તેમના દ્વારા દર્શાવાય છે। આ ઉપરાંત તેઓ કહી રહ્યા છે કે અમારા લોકો જ અમને બદનામ કરી રહ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહને મળવા માટેનો અમે સમય પણ માંગ્યો છે। ષડયંત્ર મામલે મેયરે કહ્યું કે નાનું મોટું તો ચાલ્યા રાખે, હું નિષ્ઠાથી મારું કાર્ય કરતી રહી છું। મને ક્યારેય પણ દબાવવામાં નથી આવી અને ક્યારેય એવું પણ નથી બન્યું કે હું ગણકારતી નથી। હા, એ વાત સાચી છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું, પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે। તમે જોઈ લ્યો કે સોમનાથ ને દ્વારકા ને અંબાજી એ કેમ ભેગું થાય, તમે જોવો ને કેવી રીતના કરું, જોઈ લેજો મારી લોકબુક। હું ના નથી પાડતી કોઈને, પણ એ ક્યાંક ને ક્યાંક ખોટું છે। કોઈ પણ વસ્તુમાં મારે ક્યાંક મને થઈ રહ્યું છે। શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ છે, તેના દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે કે પાર્ટીના લોકો તેમને દબાવે છે। મારી સાથે મેયર છે। બેન, શું કહેશો? તમે પણ એક મહિલા છો અને મેયર છો, પાર્ટીમાં દબાવવાની વાત આવે છે ક્યાંય? બેન, હું તો ઘણા વર્ષથી કાર્યકર્તા તરીકે બીજેપીની સાથે સંકળાયેલી છું। લાંબા સમયની મુસાફરી, 25 વર્ષની આ મુસાફરી મેં કરેલી છે। ઘણા બધા કાર્યકર્તાઓ સાથે જોડાયેલી છું અને બીજું કે વોર્ડ પ્રમુખથી લઈ અને શહેર પ્રમુખ સુધીનું વિશ્વાસપાત્ર મને જે આપેલો છે ને એ દરેક કામ મેં વિશ્વાસથી અને નિષ્ઠાથી નિભાવેલું છે। ષડયંત્ર જેનું કરે એ ભોગવે, બરાબર। આપણે કોર્પોરેશનની અંદર હું ટાઈમે મારા કામ પતાવી, ઉદ્ઘાટનના હોય, સંપર્કના હોય એ પતાવીને મારી ઓફિસમાં હું રેગ્યુલર આવી જાઉં છું। 2 વાગ્યા સુધી હું સમય આપું છું। બપોર પછી અન્ય કાર્યક્રમ હોય તો નથી આવતી, પણ બપોર પછી હું કલાક અડધી કલાક આવી અને મારા ઓફિસની અંદર હું કોર્પોરેશનના લગત બધા કામો પૂરા કરતી હોઉં છું। મને પણ તમને કીધું મેં કે મને આવું ક્યારે અનુભવ થયો નથી। નાનું મોટું તો ચાલ્યા રાખે, એને ક્યાંય ગાંઠવું ન જોઈએ। આપણે તો પ્રજાના કામ માટે થઈને જ્યારે વિશ્વાસથી આપણને આ જવાબદારી નાનું મોટું ચાલ્યા રાખે એટલે ક્યાંક મને કોઈ આવા અનુભવ થયા નથી, એટલે સ્પષ્ટપણે કહું છું કે મને આવા કાંઈ અનુભવ થયા નથી। મને કોને પત્ર લખ્યો છે અને કોના નામ છે એ પણ મને જાણ નથી, અને કોર્પોરેશનનું કાંઈ હોય એમાં મને ખબર હોય। આ તો વ્યક્તિગત કોઈ નામ લખ્યું હોય ને પ્રશ્ન અમિત શાહ સાહેબ સુધી પહોંચવાનું થયું હોય તો એમાં મને કાંઈ ખબર નથી। ના, મહિલાઓને આવી રીતે કોઈ હેરાન કરવામાં આવતી નથી। આ તો વ્યક્તિગત। તમે કેટલું ડીઝલ પુરાયું, તમારી ગાડીમાં ક્યાં કપડાં સુકાતા હતા, તેની ડીટો ટુ ડીટો માહિતી હતી। આવી જ રીતે લીલુબેન સાથે થયું છે? બેન, મેં પહેલાંય કહું છું ને અત્યારે હું તમને કહું છું કે આ બાબતમાં હું ક્યારે પડવા માગતી નથી। જે થયું છે એ ભૂલી જવામાં મહાનતા રહેલી છે, એટલે મને કોઈ વ્યક્તિગત મેટર સાથે ક્યાંય સંડોવાયેલી હું છું નહીં, મને કોઈ ક્યાંય કીધું નથી। અને આ જે છે મળવાની વાત અમિત સાહેબ સાથે એની પણ મને કાંઈ ખબર નથી। નાનું મોટું તો ચાલી રાખતું હોય, પરંતુ હું એ કંઈ પણ વસ્તુમાં ધ્યાન આપતી નથી। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ।